शिनोर के बारगाम पाटीदार समुदाय के संत पंथियों की ओर से पिराना पीठ में मंदिर पर हुए हमले के विरोध में मामलतदार को आवेदन पत्र दिया गया। तीर्थधाम पिराना पीठ पर हाल ही में मंदिर पर हमला हुआ, जिसके मद्देनजर कानम प्रदेश के बारगाम पाटीदार समुदाय के संत पंथियों की ओर से शिनोर के मामलतदार MB शाह को आवेदन पत्र दिया गया। दरअसल विधर्मियों के सामने कड़ी कार्रवाई करने और मंदिर तोड़ने का विरोध जताते हुए इन सभी की ओर से हाथ में बैनर लिए विरोध प्रदर्शित किया गया। 8 मई को मंदिर पर यह हमला हुआ था। 500 जितने लोगों की ओर से मंदिर पर हमला किया गया था। मंदिर में मौजूद समाधि को तोड़कर सोने, चांदी और नकद रकम की चोरी भी की गई थी, जिसके मद्देनजर इस वक्त मंदिर को दर्शन के लिए भी बंद रखा गया है। ऐसे में मुख्य मंदिर को दर्शन के लिए खुलवाने की मांग साझा करते हुए और ऐसे असामाजिक तत्वों पर कड़ी कार्रवाई की मांग साझा करते हुए कानम प्रदेश बारगाम पाटीदार समुदाय के संत पंथियों की ओर से शिनोर के मामलतदार को आवेदन पत्र दिया गया। અમારી માતૃ સંસ્થા પ્રેરણાપીઠ તીર્થધામમાં જે લોકોએ તોડફોડ કરી છે એમનો અમારો સખત વિરોધ છે અને અમારું ખાસ સરકારને નમ્ર નિવેદન છે કે એમના સામે કડક પગલાં લેવાય। અમારી મૂર્તિઓની તોડફોડ થઈ છે, આજે હિન્દુ આસ્થા સાથે છેડખાની થઈ છે, એની સામે કડક પગલાં લેવા અમારા હિન્દુઓ તરફથી ખાસ નિવેદન છે। સિનોરના કલેક્ટરશ્રીને અમે જમા કરાવ્યું છે આવેદનપત્ર અને અમારા આવેદનપત્ર પર જરૂરથી કાર્ય થાય એવી અમારી સરકારશ્રીની માંગ છે। અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાની અંદર પ્રેરણાપીઠ પિરાણા ધામમાં સતપંચ સનાતન સતપંચોની આસ્થાનું કેન્દ્ર, જેમાં હંસતેજ મહારાજની 600 વર્ષ જૂનું મંદિર છે। આ મંદિરની સાથે સાથે મહાદેવનું મંદિર, મહાકાળીનું મંદિર, હનુમાનજી મંદિર, અનેક મંદિર આ પ્રેરણાપીઠ પિરાણા ધામમાં આવ્યું છે। આ પ્રેરણાપીઠ પિરાણા ધામમાં મંદિરની અંદર વિધર્મીય મુસ્લિમ દ્વારા અનેક પ્રકાર 500 થી 600 લોકો ભેગા થઈ અને મંદિરને અનેક પ્રકારનું નુકસાન પહોંચાડ્યું છે, જેની અંદર જ્યોતના દર્શન થાય છે, કુંવરકા ધરતીના દર્શન થાય છે। આવા અનેક મૂર્તિઓને સાથે સાથે મંદિરને પણ ઘણું બહુ મોટું નુકસાન કર્યું છે, જેના કારણે અમે કાનમ વિસ્તારના બારગામ પાટીદાર સમાજના તમામ નાગરિકો દ્વારા વતી હું ભારત સરકાર, ગુજરાત સરકાર પાસે પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આવા વિધર્મીઓને તાત્કાલિકના ધોરણે કડકમાં કડક સજા થાય। સાથે સાથ મંદિરની અંદર જે કંઈ નુકસાન કર્યું છે તે પણ વિધર્મીઓ પાસેથી ભરપોષણ કરી મંદિરના તાત્કાલિકના ધોરણે દર્શન ચાલુ કરાવવા અમારી નમ્ર વિનંતી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।